આજની પ્રેક્ટિસ એકદમ અગત્યની છે, એટલે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ જે વસ્તુ હું શીખવાડવા જઈ રહી છું એ આપણા બધામાં થોડી વધાર તો બધામાં છે જ. કોઈ એવું કહી ના શકે કે મારામાં નથી. અને એ છે નકારાત્મકતા, એટલે નેગેટિવ થિંકિંગ. નેગેટિવ થિંકિંગ એક તો તમારે ટેવ પડી ગઈ હોય કે હંમેશા નેગેટિવ જ બોલવાની, અને બીજું કે તમારામાં ખૂબ બધો ડર ભરેલો હોય કે તમે એ સિચ્યુએશનને ફેસ કરવા માટે ગભરાતા હો અને તમને નેગેટિવ ફિલિંગ આવી જાય. પણ આ જે નેગેટિવ એટલે નકારાત્મકતાની જે ફિલિંગ છે એ હંમેશા આપણા મગજમાં ઘર કરી જાય છે. આપણને એવી ટેવ પડી જાય છે અને આપણે એ જ રીતે પછી દરેક પરિસ્થિતિમાં બોલવા અને વિચારવા માંડીએ છીએ. અને આકર્ષણના નિયમ મુજબ તમે જેવું વિચારશો એવું જ તમારી સાથે થશે. એટલે નકારાત્મકતા આપણે આપણા જીવનમાંથી દૂર કરવી જ રહી. તો હવે એને દૂર કેવી રીતે કરવી? કારણ કે આ તો વર્ષો જૂની ભેગી થયેલી આપણી ટેવ છે જેને આપણે દૂર કરવાની છે. તો ચમત્કાર બુકના પ્રમાણે જે પણ રોન્ડા બને આપણને શીખવાડ્યું છે એ હું તમને સારી રીતે સમજાવવા માગું છું. મારી સાથે જોડાયેલા રહેજો. દરેકના જીવનમાં આર્થિક સંકળામણ, નોકરીના પ્રોબ્લેમ, સ્વસ્થતાની ગડબડ, બાળકોના પ્રોબ્લેમ, કંઈ ને કંઈ બધામાં રહેવાનું જ છે. કોઈ એવું વ્યક્તિ નથી કે જેને કોઈ પણ મુશ્કેલી ના હોય, પણ એ મુશ્કેલીમાંથી એ જ સારી રીતે બહાર નીકળી શકશે જેને હકારાત્મક વલણ અપનાવી લીધું છે. જે નકારાત્મક સ્થિતિમાં એટલે નેગેટિવ થિંકિંગમાં જ રહે છે એની સાથે કોઈ દિવસ સારું થતું નથી. બધાનું જીવન એક સરખું જ છે. પછી એ દેશના મોટા ઉદ્યોગપતિ હોય કે પછી કોઈ ગરીબ માણસ હોય, પણ એની સાથે ડીલ કરવાની, એની સાથે કામ કરવાની, એ વિચારો સાથે કેવી રીતે આગળ વધવાનું એ બંનેનું જુદું જુદું છે. અને એટલા માટે જ એક સૌથી ધનવાન છે અને એક ગરીબ છે. એટલું ચોક્કસ યાદ રાખજો કે આભાર માનવાથી ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે અને અપેક્ષાઓ રાખવાથી ઘણી બધી સમસ્યાઓ આપણી પાસે આવે છે. એટલે આભારની પ્રેક્ટિસ જે હું તમને આટલા દિવસથી કરાવું છું એ ચોક્કસ એક પ્રેક્ટિસ તમારા જીવનમાં ઉતારજો અને પછી જોજો તમારું જીવન કેટલું સરસ સોનેરી જેવું થઈ જાય છે. જ્યારે આપણી પાસે નોકરી હોય, કામ હોય, ત્યારે આપણે ક્યારેય એનો આભાર નથી માનતા. ઉપરથી કમ્પ્લેન કરીએ છીએ કે બોસ આવા છે, કલીગ્સ આવા છે, પગાર ઓછો છે. પણ જો નોકરી જતી રહે એટલે તરત જ તમને એ બધી જ વસ્તુનો અહેસાસ થાય છે કે નોકરી વગર ઘરે રહેવું કેટલું અઘરું છે. પ્લસ તમે એ નોકરીના પૈસામાંથી જે મેનેજમેન્ટ કર્યું હતું, જે બધા પૈસા ખર્ચ કરવાના કે સેવિંગ કરવાનું મેનેજમેન્ટ કર્યું હતું એ પણ તમારું તૂટી જશે. તો નોકરી હોય ત્યારે જ આપણે એનો આભાર માનવો જોઈએ, ના કે નોકરી જતી રહે ત્યારે. તો તમે તમારું જે પણ કામ હોય, જેનાથી પણ તમારા ઘરે આર્થિક પ્રોબ્લેમ સોલ્વ થતા હોય, એનો રોજ જ આભાર માનવો રહ્યો. જ્યારે આપણી તબિયત સારી હોય ત્યારે આપણે આપણા શરીરના એક પણ અંગનો ક્યારેય આભાર માનતા નથી. પણ જ્યારે આપણી તબિયત બગડે, તાવ આવે, પેટમાં દુખે, પછી આપણે પડી જઈએ, એક્સિડન્ટ થાય, કશું પણ થાય, ત્યારે આપણને કેટલી તકલીફ પડે છે. અને એ પરિસ્થિતિમાં પછી આપણે શું કરીએ છીએ? બાધાઓ માનીએ છીએ, ભગવાનની પ્રાર્થનાઓ કરીએ છીએ, હું સારી થઈ જઈશ તો અહીંયા માતાજી પગે લાગી જઈશ. પણ જ્યારે તંદુરસ્તી છે તમારી પાસે ત્યારે તમે એનો ક્યારેય આભાર માન્યો નથી તમે તંદુરસ્તીમાં માતાજીને મળવા ગયા. એટલા માટે કોઈ પણ નકારાત્મક સ્થિતિમાં કંઈક એવું શોધી કાઢો કે જેને તમે આભાર માની શકો, અને તો જ એ નકારાત્મક સ્થિતિ ચોક્કસ ભાગી જશે. ધારો કે તમારી નોકરી છૂટી ગઈ છે. હવે એ નકારાત્મક પરિસ્થિતિને તમારે પોઝિટિવ થિંકિંગથી કેવી રીતે બદલવાની છે એ રોન્ડા બને ખૂબ જ સારી રીતે આપણને સમજાવ્યું છે. અને એમાં 10 મુદ્દા લખીને બતાવ્યા છે કે આપણે કેવી રીતે વિચારીશું તો એ નકારાત્મક સ્થિતિ હકારાત્મકમાં બદલાઈ જશે. તો પહેલું વાક્ય છે કે સારું થયું કે નોકરી ગઈ તો ઘરના લોકો સાથે બેસવાનો સમય મળ્યો. હમણાં નવરાશ છે તો ઘરના લોકો સાથે બેસવાનો સમય પણ મળે છે અને શરીર માટે કસરત કરવાનો સમય પણ મળી જાય છે.
મારી નોકરી જે હતી તે, પણ હવે તો બજારમાં નવી નવી અલગ અલગ પ્રકારની નોકરીઓ અને તકો પણ છે. કોઈ પણ નોકરી મને મળી શકે છે. જૂની નોકરીમાં એની એ જ કામ કરતાં ઘણો સમય થઈ ગયો. હવે નવી નોકરીમાં નવા ઇન્ટરવ્યૂ આપું છું, નવી વસ્તુ શીખું છું, તો મને પણ ખબર પડે છે કે બજારમાં કેટલી નવી નવી તકો છે. નોકરી ગઈ છે, પણ મારું કુટુંબ કેટલું સપોર્ટિવ છે. તેઓ મને હંમેશા અને આજે પણ હાથમાં ને હાથમાં રાખે છે. ઘણા વખતથી આરામ કરવો હતો, પણ નોકરીના લીધે નહોતો થતો, તો હવે એ આરામ કરવાનો સમય મળી ગયો છે. તો તમે જોયું કે કેટલા હકારાત્મક વાક્ય વિચાર્યા છે. હવે આ જે પણ માણસ કે વ્યક્તિ વિચારશે આવી રીતે, એની સામે ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકો ઊભી થવાની જ છે. કોઈ પણ નકારાત્મક સ્થિતિને કેવી રીતે આપણે હકારાત્મકમાં બદલવી, એનો બહુ મોટો એક્ઝામ્પલ છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને રોન્ડાબનના આવા નવા ચમત્કારિક દિવસો માટે મારી સાથે જોડાયેલા રહેજો.